ભાઈ પાલતાણાની અંદર ફેવરિટ છે ગોપાલ લસ્સી. આજોની ટીવા આવી ગયા છે. લો હેલો યુટ્યુબ ફેમિલી, મહાદેવ હર. કેમ છો તે બધા? આઈ હોપ તમે બધા મજામાં આવશો, મજામાં રહેશો. આજે છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર. આમ તો શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો 13 તારીખથી, પણ આજે છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર. એટલે આપણે જવાનું છે આપણા ગામમાં એક ભોળાનાથનું મસ્ત મજાનું મંદિર છે, ત્યાં જળ ચડાવવા. આજે મારે ઘણા બધા કામ કરવાના છે, જે તમને વિડીયોમાં જોવા મળશે. તો તમે બધા વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો. તો આપણે ફટાફટ પહેલાં નાહી ફ્રેશ થઈ જઈએ, પછી આપણે ભોળાનાથના મંદિરે જઈએ. તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. તો ભાઈ આપણે થઈ ગયા છીએ મસ્ત મજાને રેડી, અને હવે જવાનું છે આપણે ભોળાનાથના મંદિરે. પહોંચી ગયો છું મંદિરે. અત્યારે તમે મંદિરનો નજારો જુઓ. તો ભાઈ મંદિરે મસ્ત ભોળાનાથના અને દ્વારકાધીશના દર્શન થઈ ગયા. પાછળ તમે જોઈ શકો છો, આ મંદિર છે. આ મંદિર છે, આ દ્વારકાધીશનું મંદિર છે, અને સામે રહ્યું ભોળાનાથનું મંદિર છે. ફેમિલી આવી ગયા છે ઘરે. નવો થઈ ગયો છે નાસ્તો કરવાનો ટાઈમ. વાગી ગયા છે 9. એટલે આપણે હવે નાસ્તો કરી વાળવી, પછી આપણે આગળ બ્લોગ કન્ટિન્યુ કરવી. મારે જવાનું છે આજે પાલીતાણા, કારણ કે મારે એક ગાડી છે એનો એક સ્પેર પાર્ટ નથી મળતો, જે પાલીતાણાની અંદર મળે છે. એટલે મારે આજ ત્યાં જવાનું છે. મારો આજનો આખો જે દિવસ છે એ કામમાં જવાનું છે, કારણ કે પાલીતાણાથી અહીં પાસે મારે બીજું કામ છે, એ પણ કરવાનું છે. એ પણ તમને આ વિડીયોની અંદર જોવા મળશે. તો આપણે પાલીતાણા જવા નીકળવી. જવાનું છે લોકેશન ઉપર જવા. અને આમ જો આ ટાંકી આવી ગઈ છે, અને હારે આ ભાઈબંધે આવે છે. હજી એક ભાઈબંધ આવે છે, એની વાત જ એવી. આ રોડ ક્રોસ કરે છે ને એ હારે આવે છે, એ પરાણી હારે થયો છે. આ અને ટાંકી અને હું. તો ગાઈઝ નીકળી ગયા છે એ પાલીતાણા જવાનું હતું અમારે 2 જણાને, પણ આજે વૈશ્વ બેઠો ભાઈ હારે આવે છે, એટલે 3 જણા જવું છે. આ ટાંકી છે જે બદલાવાની છે. નીકળી ગયા છે એ પાલીતાણા જવા. કબાડીમાંથી ટાંકી તો મળી ગઈ છે, એક્સચેન્જ કરાવી નાખી છે. જો આ ટાંકી છે બરોબર, મસ્ત ટાંકી આવી ગઈ છે. અને હવે જવાનું છે એક જગ્યાએ કપડાં લેવા, જે તમને આગળ વિડીયોમાં જોવા મળશે. તો તમે વિડીયોમાં બન્યા રહ્યો. પાલીતાણાની અંદર ફેવરિટ છે ગોપાલ લસ્સી. આજોની ટીવા આવી ગયા છે. હા હા ભાઈ, પાલીતાણા તમે આવો તો એકવાર ગોપાલ લસ્સીમાં જરૂર આવજો. તો ગાઈઝ આપણે આવ્યા હતા ભૂરો ફેશન પાલીતાણાની અંદર, અને આપણે આ કપડાં લીધા છે. તો આ છે ટોમીનું ના જીન્સ છે. આ ભાઈની દુકાન છે. આ બધા ઘણા બધા ગ્રાહક આવ્યા છે રીલ જોઈને. પાલીતાણાની અંદર દુકાન છે, 1 નંબર કલેક્શન છે. જકાત નાકા પાસે ને, જકાત નાકા પાસે દુકાન છે. એટલે તમારે આવવું હોય ને તો આવી જજો. સેલ પણ હોય છે, અને દરરોજ નવી નવી અપડેટ એની ઇન્સ્ટાગ્રામ રીલમાં આવે છે. અત્યારે આપણા આઉટફિટ પસંદ કર્યા છે. હવે તમે આગળ વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો બધા કામ પતાવી વાળ્યા છે, અને હવે જવાનું છે ગાડીને સર્વિસમાં મૂકવા. બપોરે મારો ફોન સ્વિચ ઓફ થઈ ગયો, એટલે બધા શૂટ નતો કરી ગયો. અત્યારે વાગી ગયા છે 5, અને ગાડીને આ ગાડી છે ને એને આપણે મૂકવા જવાની છે. સર્વિસ આવી ગઈ છે એની. તો ભાઈ અમે આવ્યા હતા ગાડી સર્વિસમાં મૂકવા, પણ હવે અત્યારે સર્વિસમાં થાય એમ નથી, કારણ કે ભાઈ માણસ અત્યારે જે ભાઈ છે શોરૂમના માલિક એ અત્યારે હાજર નથી. એટલે અમારે ગાડી પાછી લઈ જવાની છે, અને સવારમાં મૂકવાની છે. અત્યારે આ જો આ ભાઈ છે, અને આ શોરૂમ છે. જો ગાડીઓનો આપણે અહીંથી ગાડી લીધી હતી આપણી. પાછળ બોર્ડ દોરેલું છે ભાઈ આરએસ G3. તો ભાઈ હવે ગાડી આપણે સર્વિસમાં મૂકવા આવ્યા હતા, આપણો ધક્કો થયો છે. એટલે હવે આપણે ગાડી કાલ સવારે સર્વિસમાં મૂકવાની છે. ગાડી સર્વિસમાં મૂકવા ગયો તો, પણ આપણી ગાડી કાંઈ સર્વિસ થઈ નહીં.
એટલે પછી હું આવી ગયો તો ઘરે અને પછી મારે થોડું કામ આવી ગયું હતું એટલે આ ટેક મારે બીજા દિવસે લેવો પડ્યો. તો આજે જ આપણા વિડીયોના એન્ડ કરવાનું છે. વિડીયો ગમ્યો હોય તો જરાક લાઇક કમેન્ટ શેર અને ચેનલ ઉપર જરાક નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમે મારા વિડીયો સૌથી પહેલાં જોઈ શકો. બાય બાય, મળીએ પાછા નવા વ્લોગમાં.